મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે 1 ઓક્ટોબરથી 7 મોટા ફેરફાર, જેમાં ગેસ સિલિન્ડર, રેલવે ટિકિટ, પેન્શન યોજના, યુપીઆઈ પેમેન્ટ અને પીએફને લઈ અને નવા નિયમો આવેલા છે. તો આ વિડીયોમાં આપણે 7 મોટા ફેરફાર છે તે જોવાના છીએ. તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યારબાદ પહેલા ફેરફારની વાત કરવામાં આવે તો એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફારની છે તે તૈયારી. તહેવારોની સિઝન શરૂઆત પહેલાં રસોઈનું બજેટ બગડી શકે અથવા તો રાહત પણ મળી શકે, કારણ કે દર મહિનાની જેમ આ વખતે પણ 1 ઓક્ટોબરે એલપીજી સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરવામાં આવશે. પાછલા મહિનાઓમાં 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના દરોમાં કેટલાક ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા, પરંતુ 14 કિલોવાળા ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોમાં 8 એપ્રિલ 2025 પછી કોઈપણ ફેરફાર થયો નથી. આવામાં એવી અપેક્ષા છે કે આ વખતે સામાન્ય ગ્રાહકને રાહત મળી શકે છે. આ સાથે જ એટીએફ, સીએનજી અને પીએનજીના દરોમાં ફેરફાર થવાની શક્યતા છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો રેલવે ટિકિટ બુકિંગનો નવો નિયમ. જો તમે અવારનવાર આઈઆરસીટીએસ દ્વારા ટ્રેન ટિકિટ બુક કરો છો તો આ ફેરફાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવેથી 1 ઓક્ટોબર 2025થી ટ્રેન રિઝર્વેશન ખુલ્યાના પહેલી 15 મિનિટની અંદર માત્ર તે જ મુસાફરોને ઓનલાઈન ટિકિટ બુક કરાવવાની મંજૂરી મળશે જેમનું આધાર વેરિફિકેશન પહેલાંથી પૂર્ણ છે. આ નવો નિયમ આઈઆરસીટીસી વેબસાઇટ અને મોબાઈલ એપ બંને પર લાગુ થશે. આ નિર્ણય ટિકિટ બુકિંગમાં થતી ગેરરીતિ અને દલાલી પર લગામ કસવા માટે લેવામાં આવ્યો છે. જોકે પીઆરએસ કાઉન્ટર પરથી ટિકિટ લેનારાઓ પર આની કોઈ અસર પડશે નહીં. ત્યારબાદ વાત કરવામાં આવે તો પેન્શન યોજનાઓ સાથે સંકળાયેલા ચાર્જમાં ફેરફાર. જો તમે એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ, યુપીએસ, અટલ પેન્શન યોજના અથવા તો એનપીએસ લાઇટ હેઠળ પેન્શન ફંડમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી દ્વારા વસૂલવામાં આવતી ફીમાં ફેરફાર કર્યો છે, જે 1 ઓક્ટોબર 2025થી અસરકારક રહેશે. એટલે કે ફીમાં વધારો કરવામાં આવ્યો છે અને તે ફીમાં છે તે ₹18થી લઈ 100 સુધીનો છે તે વધારો કરવામાં આવેલો છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો યુપીઆઈ યુઝર્સ માટે નવી ચેતવણી. જો તમે ફોનપે, ગૂગલ પે અથવા તો પેટીએમ જેવી યુપીઆઈ એપ્સથી રોજિંદા વ્યવહાર કરો છો તો આ ફેરફાર તમને અસર કરી શકે છે. એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ યુપીઆઈને વધુ સુરક્ષિત બનાવવા માટે P2P એટલે કે પીયર ટુ પીયર ટ્રાન્ઝેક્શન પર ફેરફારની જાહેરાત કરી છે. રિપોર્ટ અનુસાર આ ફીચર 1 ઓક્ટોબર 2025થી છે તે કેટલાક યુપીઆઈ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી શકે છે અથવા તો એની પ્રક્રિયાને વધુ સખત બનાવવામાં આવશે, જેથી નાણાકીય છેતરપિંડી પર નિયંત્રણ લાવી શકાય. 29મી જુલાઈના રોજ જાહેર કરાયેલ સર્ક્યુલરમાં આની માહિતી છે તે આપવામાં આવેલી હતી. ત્યારબાદ વાત કરવામાં આવે તો આ મહિને બેંકોમાં રજાઓની ભરમાર. જો ઓક્ટોબરમાં બેંક સાથે સંકળાયેલા કોઈ જરૂરી કામ પતાવવાનું વિચારી રહ્યા છો તો પહેલાં બેંક હોલિડે લિસ્ટ તમારે જરૂર ચેક કરવાનું રહેશે. ઓક્ટોબરમાં તહેવારોની લાંબી કતાર હોવાના કારણે આખા મહિનામાં કુલ 11 દિવસ બેંકોમાં રજા રહેશે. આ રજાઓ અલગ અલગ રાજ્યો અને શહેરોમાં અલગ અલગ હશે. આ રજાઓમાં ગાંધી જયંતિ, દુર્ગા પૂજા, દશેરા, લક્ષ્મી પૂજા, મહર્ષિ વાલ્મીકી જયંતિ, કરવા ચોથ, દિવાળી, ગોવર્ધન પૂજા, ભાઈબીજ, છઠ પૂજા જેવી રજાઓ સામેલ રહેશે. ત્યારબાદ વાત કરવામાં આવે તો પીએફ ખાતા ધારકો માટે સારા સમાચાર. ઓક્ટોબરમાં પીએફ ખાતા ધારકોને મોટી ભેટ સરકાર આપી શકે છે. 10 અને 11 ઓક્ટોબરે ઈપીએફઓની બેઠક યોજાવાની છે, જેમાં પીએફ ખાતા ધારકોને તેમની પીએફના પૈસા એટીએમમાંથી ઉપાડવાની ઘોષણા થઈ શકે છે. આ બેઠકમાં લઘુત્તમ પેન્શન 1000થી વધારી અને 1500થી 2500 રૂપિયા સુધીનું કરવા છે તે આ મુદ્દે ચર્ચા પણ થઈ શકે છે. ઉપરાંત ઓક્ટોબરમાં ઈપીએફઓની પોતાની નવી ડિજિટલ સેવા ઈપીએફઓ 3.0 છે તે લોન્ચ કરી શકે છે. તો મિત્રો, આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ ઉપર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પીએમ કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, ઈ સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ ઉપર જોઈ શકશો. તેમજ અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.